હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે ઉઠીને નાહી ધોઈ લીધું છે. હજી નાસ્તો પાણી કરવાનું બાકી છે. અને દિત્યા અને નાની દીકરી જો અહીં બાજુમાં વહી ગયું છે રમવા. ચાલો તો અત્યારે સંગીને ક્યાંક જવાનું છે. કઈ બાજુ જવું છે? હજી ધરાતી નથી, એક વાર તો જઈ આવી. તારે કામ ખૂટે જ નહીં ને આજે એને વયું પણ જવાનું છે કા? રજા પૂરી થઈ ગઈ ને. ચાલો તો હવે સંગી ને પપ્પા ને એ લોકો બધા જતા રહ્યા છે મેંદડા ને. ઘરે તો અત્યારે હું એકલી વૈધી ને અત્યારે મારે છે ને હવે નાસ્તો કરવાનો છે. અને નાસ્તો કરી અને પછી અહીંયા કપડાનો ઢગલો પાછો થઈ ગયો છે ઇસ્ત્રીનો. હવે હું પેલા નાસ્તો કરી લઉં ને પછી ફટાફટ આપણે છે ને ઇસ્ત્રી કરવા માટે બેસી જાય. ચાલો તો નાની દીકરી બાજુમાં રમવા ગઈ હતી તો એનાથી રમીને આવતી રહ્યું છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજ તમારું સ્વાગત છે તમારું નવી જેમાં સ્વાગત છે. હું છે ને ભગવતી માન્યાથી ચાંદલા લેતા આવી જાઉં. દિત્યાએ છે ને આખી ચાંદલાની ડબ્બી હતી ને આખી નેપકિન માં ઢોળી નાખી છે. એટલે આખા નેપકિન માં ચાંદલા ચોટી ગયા છે. બેન હવે એને કાઢશું કેમ બહાર? આને આમ ઉખેડવું પડે પછી આ ચોટ્યા. એવું હોય? સારું થયું તે કીધું તી, મને તો ખબર નહોતી. અને મમ્મી પણ જો અહીંયા માંડી છે ઇસ્ત્રી કરવા. હું આગળ ઇસ્ત્રી કરવા બેસતી હતી તો મમ્મી આવીને એનું મિશન સંભાળી લીધું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે પારસી કરી નાખવું છે. એક બેન નોકરી કરીને આજ લઈ જવાનું છે. મેંદડા ગયા છે ખરીદી કરવા. કપડા મેં કરી હતી તો પાછો એટલો ઢગલો થઈ ગયો કપડાનો કા? હા, જલપા રસોઈ કરશે ને હું પારસી કરી નાખું. બીજા સાંતરા બગાડે કા? હા, તો મમ્મી એ કે લાઈ હું કે બેઠા બેઠા ઇસ્ત્રી કરી દઉં તને. તો હવે આપણે ઉઠીને કઈ કામ નથી કર્યો, કચરા પોતાના જે બધું કામ બાકી છે રસોઈનું. તો ચાલો આપણે પેલા ફટાફટ આપણું કામ કરી નાખીએ. ચાલો તો દિત્યાબેન ને આપણે છે ને ભૂખ લાગી છે ને સવારનું કઈ ખાધું નહોતું ને એમને રખડતી હતી. એટલે જો હવે આપણે છે ને અહીંયા જમાડી દઈએ દિત્યાબેન ને. શાક રોટલી આપણે લઈ લીધું છે અને દિત્યાબેન ને હું જમાડું છું. બરાબર ને દિત્યા? મમ્મી કેટલી રોટલી ખાઈ કહું? કેટલી? 3 રોટલી 3. વાવ. ચાલો તો જો મમ્મીએ ઇસ્ત્રી પણ કરી લીધી છે ને હવે એની રસોઈ તો સવારમાં શાક તો બની ગયું. તો હવે રોટલી બનાવવાની બાકી હતી એટલે મમ્મીએ જો મિશન સંભાળી લીધું છે ને માંડી છે રોટલી બનાવવા માટે. અને આપણે છે ને કચરા પોતા કરવાના છે. કચરા કાઢી લીધા છે ને હવે છે ને મમ્મી રોટલી કરશે ને હું ફટાફટ પોતા કરી નાખું. ચાલો તો અહીંયા જો મોટી બધી શોપિંગ કરીને આવી ગયા છે મેંદડાથી ભર તડકામાં. ઝઘડો થઈ ગયો અહીંયા મોટો બધો છે. ચાલો ચાલો મૂકી દો અત્યારે પછી જમવાનું છે. ચાલો તો આપણે મેંદડા ગયા હતા ત્યારે દિત્યાબેન નો ફોટો પડાવેલો હતો તો એ હજી આવ્યો નતો. તો આજે સંગીન એ લોકો ગયા હતા ને તો ફોટો પડાવ્યો હતો ને તો રેડી થઈ ગયો હતો. તો જો એ લોકો અત્યારે ફોટો લઈને આવ્યા છે અને દિત્યા જો એની ખુશ થઈ ગઈ છે. પોતાનો ફોટો જોવે છે. કેવો પડ્યો છે બેન ફોટો? તો જો આદિત્યાબેન નો છે ને મસ્ત મજાનો ફોટો પાડી લીધો છે આપણે. જો કેવી સરસ લાગે છે દિત્યા કા? દિત્યા તો દિત્યા એનો ફોટો જોવે છે અત્યારે. તો તમે નીચે કોમેન્ટ કરીને કહેજો કે દિત્યાબેન નો ફોટો તમને કેવો લાગ્યો કા? દિત્યા મસ્ત લાગ્યો ને? ચાલ તો જમી લીધું છે ને. હજી જમીન છે ને ઉભા જ થયા છીએ પણ દિત્યાથી રહેવાતું નથી. દિત્યાની માસી કેક લઈ આવી છે તો ફ્રીજમાં મૂકી દીધી તો દિત્યાએ જમ્યું એ નથી. અને ફટાફટ જો અહીંયા કેક કટિંગ કરવા માટે બેસી ગયા છે. કેમ કે હમણાં જ દિત્યાની માસીનો આ મહિનામાં જ એન્ડમાં જન્મદિવસ છે એટલે એ તો જતી રહેવાની છે. એટલે એની એડવાન્સમાં આપણે છે ને એનો બર્થડે સેલિબ્રેશન કરી લઈએ. અને દિત્યાને છે ને કેક બહુ જ ભાવે એટલે દિત્યાને ખબર પડી ગઈ કે કેક ઘરમાં આવી ગઈ છે એટલે જમી નહીં. અને ફટાફટ જો અત્યારે કે જલ્દી હાલો કેક કટિંગ કરી લઈએ. અને ફટાફટ કપડાં બદલાવી લીધા, નાહી લીધું અને તૈયાર થઈને જો અહીંયા બેસી ગઈ છે કેક કટિંગ કરવા. અને જો અહીંયા આપણે કેક પણ આવી ગઈ છે. મસ્ત મજાની કેક છે. એની માસીનું નામ પણ લખી નાખ્યું છે. મસ્ત કેક છે પણ દિત્યાને તો બહુ ભાવતી નથી કેક કા? દિત્યા તો ચાલો પેલા ફટાફટ છે ને આપણે કેક કટિંગ કરી લઈએ. હેપી બર્થડે ડિયર સંગીતા, હેપી બર્થડે ટુ યુ. દિત્યાનો આવતા મહિને બર્થડે છે ને સંગીનો આ મહિનામાં બર્થડે છે એટલે બેયના બર્થડે સેલિબ્રેશન થઈ જાય છે અહીંયા. દિત્યાને તો જરાય ભાવતી નથી કેક. ચાલો તો બધાએ કેક ખાઈ લીધી છે ને આપણો વારો આવ્યો છે કેક ખાવાનો. તો જો દિત્યાબેન ને તો છે ને રહેવાતું જ નથી. કયું ની માંડી છે ખાવા પછી બીમાર પડી જવાય. બહુ ન ખવાય દિત્યા. મને તો ખવડાય એ કોઈ ખવડાવવું નથી. હું મારા હાથે ખાઈ લઉં. મસ્ત કેક છે ચોકલેટ ફ્લેવરની. ચાલો તમારે પણ ખાવું હોય તો આવી જાઓ. ચાલો તો અત્યારે વાગી ગયા છે 3:30 પોણા 4 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે ઊંઘ કરીને ઉઠી ગયા છીએ. દિત્યાબેન હજી સૂતા છે અને અત્યારે નાસ્તો પાણી કરીને હવે અમે જઈએ છીએ અમારી વાડી તરફ. તો તમને આજે છે ને અમારી વાડી બતાવું અહીંયા. પણ વાડીમાં અહીંયા છે ને આ રસ્તો આખો ધોવાઈ ગયો છે. આ બાજુ વરસાદ વધારે હતો ને રસ્તો બહુ ઊંચો હતો પણ વરસાદના લીધે જો આટલો રસ્તો ધોવાઈ ગયો છે.
તો આપણે અહીંયા છે ને સાઈડમાંથી નાની એવી કેડી છે ને એમાંથી આપણે ચાલવું પડશે. આ વરસાદના લીધે બધા રસ્તા ધોવાઈ ગયા છે. બાકી અહીંયા રસ્તો બહુ સરસ હતો. આ બાજુ વરસાદે વધારે હતો ને એટલે રસ્તા આખા ધોવાઈ ગયા છે. અને એટલા દિવસથી 4-5 દિવસ છે તો એક ધારા તડકા પડે છે એટલે થોડુંક ચલાય એવું છે. બાકી તો ચોમાસામાં આમાં ચલાય એવું પણ નહોતું, એટલો ગારો અને પાણી ભર્યા હતા. ચાલો તો જો અમે વાડી તરફના રસ્તા ઉપર જઈએ છીએ. આમ તો અમારી વાડી નજીક જ છે, અહીંયા ગામની બાજુમાં જ છે. ગામથી 2-3 ખેતર મૂકીએ ને તો સીધી અમારી વાડી આવી જાય છે. જો અહીંયાથી બધા અમારા કાકા બાપાના ભાઈઓના બધાના ખેતર છે અને આ ખેતર પછી સીધું મારા પપ્પાનું ખેતર આવી જશે. હમણાં હું તમને બતાવું. ચારે તરફ હરિયાળી જ હરિયાળી છે અત્યારે. ચાલો તો જો આટલા બધા ખેતરું પાર કરીને ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે પપ્પાના ખેતરની અંદર. અહીંયાથી જો અમારી વાડી સ્ટાર્ટ થાય છે ને છેક વાં સુધી જો તમને દેખાતી હશે ઓલી ઓયડી, ઓલો મકાન દેખાય ને ત્યાં સુધી અમારા પપ્પાનું ખેતર છે. આ બધું ને બધા આખા ખેતરમાં આપણે માંડવીનું વાવેતર કરેલું છે ને માંડવી પણ છે ને મસ્ત માંડવી છે અત્યારે. જોઈ લો તમે ખેતરમાં. આમાં તુવેરનું વાવેતર કર્યું છે પણ માંડવી હારી છે એટલે તુવેર નથી કરવા દે. હા સાચી વાત છે. જો આમાં પપ્પાએ છે ને વચ્ચે કે તુવેરની કરી છે પણ કે તુવેરની યાર તો આમાં દેખાતી જ નથી, કેમ કે માંડવી જ એટલી વધી ગઈ છે એટલે તુવેરને નીકળવા દીધી નથી. એટલે પપ્પાને કદાચ હવે છે ને માંડવી કાઢીને બીજું કંઈક વાવેતર કરવું પડશે. માંડવી બહુ મસ્ત છે. હવે ખબર નહીં, આમ તો મસ્ત લાગે છે પણ નીચે ડારામાં હવે કેવો માલ હોય એ આપણે આગળ જઈને ઉપાડીને પછી જોવું કે કેવા દોડવા થયા કે નહીં એમ. તો અત્યારે માંડવી તો સારી દેખાય છે. જો આવી રીતે છે ને આમાં અંદર માંડવીની બે માંડવીની હાયરું વચ્ચે એક તુવેરની હાર કરેલી છે પણ ક્યાંક દેખાય છે ને ક્યાંક નથી દેખાતી. એ રીતનું છે, કેમ કે માંડવી મોટી થઈ ગઈ ને એટલે તુવેરને નીકળવા નથી દીધી. હવે એ તો આગળ વિચારશે કે માંડવી નીકળી જાય પછી જો તુવેર હારી હશે તો રહેવા દે, નકર પછી કંઈક બીજા કંઈક પાકનું વાવેતર કરવું પડશે. એ આપણે પપ્પાને પૂછી લેશું આગળ. ને પપ્પા પણ પહોંચી ગયા છે વાડીએ આપણી પહેલા, કેમ કે ગાડી લઈને આવ્યા એટલે વહેલા પહોંચી ગયા. ચાલો તો જો ફાઇનલી આપણે ઓલા સાઈડેથી આ સાઈડે પહોંચી ગયા છીએ ને પપ્પા પણ આવી ગયા છે બાઇક લઈને. હવે આપણે ઓયડી તરફ જઈએ, જ્યાં આપણું મકાન છે ને ત્યાં સુધી જઈએ. ત્યાં કૂવો ને બધું છે તો તમને હું આગળ બધું બતાવું. અત્યારે તો માંડવી સરસ દેખાય છે, પાટલા ભેગા થઈ ગયા છે. એમ તો વચ્ચે વચ્ચે તુવેર દેખાય છે, એ તો માંડવી નીકળે પછી ખબર પડે. ચાલો તો ફાઇનલી પહોંચી ગયા છીએ અહીંયા વાડી પાસે ને અહીંયા જો કૂવો છે ને આખો ભર્યો છે પાણીનો, પણ તમને આમાં દેખાય નહીં કદાચ પાણી એટલું બધું નજીકથી, પણ આમાં બાંધેલ છે ને ઝાર એટલે નહીં દેખાય, પણ આખો કૂવો પાણીનો ભરેલો છે. અને અહીંયા આખામાં જો આપણી માંડવી પણ સરસ દેખાય છે અત્યારે. અને અહીંયા એક મકાન છે. જો આપણે અહીંયા આદરીથી નારિયેળી લઈ આવ્યા હતા ને તો અહીંયા સરસ મજાની નારિયેળી પણ ચોટી ગઈ છે. એક આ બાજુ નારિયેળી થઈ ગઈ છે અને એક ઓલી બાજુ 2 નારિયેળી ચોટી ગઈ છે. અને પપ્પા આવે છે ને માંડવી કેવો ફાલ છે ને માંડવીમાં એ જોવા માટે છે ને માંડવીનો એક દારૂ ઉપાડવા માટે જાય છે. તો આપણે જોઈએ કે કેવો ફાલ છે, કંઈક દોડવા બોડવા છે કે ખાલી માંડવી એમનેમ જ વધી ગઈ છે. જો આપણે જોવા માટે છે ને એક દારૂ ઉપાડ્યું છે, પણ હજી એમાં છે ને માંડવી ઝીણી છે, હજી તો થાતી આવે છે. જો ઝીણા છે ગરભોલા હાવ. એટલે હજી આને છે ને વરસાદની થોડીક જરૂર છે. નહીં એક વરસાદની છે કે જરૂર? વરસાદ આવે ને તો જે આ ઝીણા છે ને બધા ભરાઈ જાય, નકર પછી પાણી તો પાવું જ પડશે. સારી છે માંડવી, ડારા પ્રમાણે તો સારી છે, પણ હજી એકાદો વરસાદ થઈ જાય એટલે સરસ થઈ જાય. અહીંયા છે ને મીઠા લીમડાનું પણ મોટું બધું ઝાડ છે ને એની બાજુમાં જ અહીંયા કડવો લીમડો છે. આ બાજુ કડવો લીમડો છે અને આ બાજુ મીઠા લીમડાનું ઝાડ છે. કેવો મસ્ત છે મીઠો લીમડો. એટલે આપણે છે ને અહીંયાથી થોડોક મીઠો લીમડો પણ તોડવાનો છે. તો ચાલો ફટાફટ આપણે પેલા લીમડો તોડી લઈએ. ચાલો તો વાડી આપણે આટો મારી લીધો છે ને માંડવી બધું જોવા આવ્યા હતા તો બધું જોવાઈ ગયું છે ને હવે પાછા આપણે જઈએ છીએ ઘર તરફ. આપણી માંડવી પણ સરસ છે અને ફાલ પણ સારો છે. હજી એકાદો વરસાદ થઈ જાય એટલે વાંધો નહીં આવે. અને હવે આપણે સીધા જઈએ ઘરે. દિત્યાબેન પણ ઉઠી ગયા હશે ને પૂછતા હશે કે મમ્મી ને માસી બે ક્યાં વયું ગયું. અત્યારે તો અહીંયા છે ને જોઈએ તો ચારે તરફ લીલોતરી જ લીલોતરી, આમ મજા જ આવ્યા કરે. ઠંડો પવન છે અત્યારે, આમ મસ્ત વાતાવરણ છે. ચારે બાજુ લીલું છમ છે. જ્યાં નજર કરો ને ત્યાં માંડવી સોયાબીન ને એવું જ વાવેતર કરેલું છે અહીંયા. ને આ આપણા પપ્પાનું ખેતર છે. જોઈ લો હજી એક વાર તમે, અહીંયા સુધી છે. અહીંયા જો તમને પહેલાના ટાઈમનો કૂવો જોવા મળશે ને. અહીંયા જો મશીન પડ્યું છે, પહેલાના ટાઈમનો કૂવો છે. આ રીતના ચણતરી કરતા અને અહીંયા જો એની પછી આમાંથી પાણી આવીને અહીંયા નાની કુંડી છે એમાં પાણી આવતું. આ જૂનવાણી ટાઈપના કૂવા છે પહેલાના સમયના. જો કેવા સરસ છે, અલગ લાગે, કંઈક યુનિક લાગે છે. જો આવી રીતે છે ને કેટલો આખો કૂવો ભર્યો છે અત્યારે જો પાણીનો, કેવું સરસ છે. તો પપ્પા આપણે હારે પૂગી ગયા, ગાડી લઈને ગયા હતા તો આપણી પાછળ પૂગી ગયા, આપણે હારે પૂગી ગયા ને આપણે હાલીને વહેલા પૂગી ગયા, કેમ કે અહીંથી શોર્ટકટમાં જાય ને એટલે વહેલા પહોંચી જાય ને ફરીને જાય ને તો વાર લાગે. અત્યારે રસ્તા ખરાબ છે ને એટલે બહુ વાર લાગે, બાકી નો વાંધો આવે. ચાલો વાડીએ જઈને એનર્જી આપણી જે ડાઉન થઈ ગઈ હતી ને આપણે જો શરબત મસ્ત મજાનું ઠંડુ બનાવ્યું છે તો શરબત પીને આપણે પાછી એનર્જી આપણી ડબલ કરી લઈએ. પપ્પાએ આવીને સીધી ગાડી ધોવાનું ચાલુ કરી દીધું. ગંધારી થઈ ગઈ હતી ને તો પપ્પાને ગાડી ગંધારી થાય જરાય ન ગમે.
ચાલો તો વાડીએથી આવી શરબત પીને એનર્જી ડબલ કરી લીધી. પાછી જો અહીંયા સંગીને એ લોકો છે ને બહાર ગયા હતા ને તો નાસ્તો લઈ આવ્યા છે. તો જો અહીંયા એટલા અલગ પ્રકારના બધા નાસ્તા છે. અહીંયા પાણીપુરી છે, પછી અહીંયા મંચુરિયન છે, પછી અહીંયા દાબેલી છે. બધા લોકો બેસી ગયા છે નાસ્તો કરવા માટે. સંગીન બર્થડે છે એટલે એડવાન્સમાં પાર્ટી આપી દીધી કે એડવાન્સમાં કો તમે ત્યાં છે પોટશો ને બધા એટલે હા. તો આપણે છે ને આ બધો નાસ્તો છે ને ફટાફટ ચટ કરી દઈએ છીએ કેમ કે સંગી બેને પાર્ટી આપી તો આપણે ખાઈ લઈએ નાસ્તો. ચાલો તો અત્યારે 8 જેવો ટાઈમ વાગી ગયો છે ને અમે જો નાસ્તો પાણી કરી લીધા હતા એટલે હજી કઈ રસોઈ બનાવી નથી. હવે ભૂખ લાગશે ને ત્યારે રસોઈ બનાવીને જમી લેશું. અને અત્યારે છે ને 8:30 વાગે સંગીની બસ છે એને જો આજે રજા પૂરી થઈ જાય છે એટલે જતું રહેવાનું છે. એટલે જો એના ઠેલા થઈ ગયા છે તૈયાર અને પોતે પણ થઈ ગયા છે રેડી. ઈવો દિત્યા હે દિત્યાએ તો પૈસા લઈ લીધા આરામથી. દિત્યા કોઈ પણ પૈસા આપે દિત્યા જરાય ના જ ન પાડે, ફટાફટ લઈ લે પૈસા. અને એટલો બધો સામાન રેડી કરી લીધો છે. આ બધો સામાન કેમ પુગાડીશ અમદાવાદ? પોતે જાય છે બસમાં ત્યાં કેવી તેડી જાય પાછો. એટલે જો 3 થેલા છે. જવાનો ટાઈમ પણ થઈ ગયો છે ને રજા પૂરી થઈ ગઈ છે કા? તો રજા ફટાફટી પૂરી થઈ જાય. ચાલો તો ફાઇનલી સંગીબેન ની રજા પૂરી થઈ ગઈ છે ને હવે જો રેડી થઈ ગયા છે. ઠેલા બેલા ગોઠવાઈ ગયા છે ને આવજો હવે પાછા. બાય બાય. બાય બાય. દિત્યાબેન ની ફરમાઈશ છે આઈસ્ક્રીમ ની. ચાલો આવજો. જો અહીંયા તો ફટાફટ આગળ રોડે ચડી જાય એટલે મેંદડા સીધી બસ મળી જાય. બુકિંગ કરાવી દીધું છે એટલે આઈસ્ક્રીમ લેવાનું કીધું ને કર નો લીધું ને એટલે લાકડીએ મારી આકડી. ચાલો તો હવે જો એક પાર્સલ વહી ગયું છે ને હવે પછી અમારે 2-3 દિવસમાં જવાનો ટાઈમ થઈ જશે ને હવે આપણે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય ગુડ નાઇટ.